નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રજા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 18 એપ્રિલ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં ચોમાસાના વિધિવત પ્રારંભને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। તેમાં રાજ્યમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે। જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ દેખાશે તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થશે। જૂનાગઢ જિલ્લાના ભાગોમાં સારો વરસાદ રહેશે। અમરેલી જિલ્લામાં પણ સારો વરસાદ પડવાની આગાહી છે। બનાસકાંઠાના જિલ્લામાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદની અપેક્ષા છે તેમજ કચ્છ જિલ્લાના ભાગોમાં સારો વરસાદ વરસશે તેમજ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ થશે તેમજ દરિયામાં હવાનું હળવું દબાણ ઊભું થશે। ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે હાલમાં વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની મધ્યમ સ્થિતિ પ્રવર્તી રહી છે, પરંતુ સારી વાત એ છે કે તે સતત નબળી પડી રહી છે। એવો અંદાજ છે કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ચોમાસાના બીજા તબક્કામાં ત્યાં અલ નીનોની સ્થિતિ ઊભી થઈ શકે છે। વાસ્તવમાં અલ નીનોને ચોમાસા માટે ફાયદાકારક માનવામાં આવે છે, જ્યારે અલ નીનોની સ્થિતિમાં વરસાદ ઓછો થઈ શકે છે। આઈએમડીએ કહ્યું કે દેશમાં ચોમાસાના આગમન અને દેશના કયા ભાગમાં કેટલો વરસાદ પડશે તે અંગે મેના અંતમાં આગાહી કરવામાં આવી છે। રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાઉથ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયું છે, જેના કારણે હજુ આવતા 2 દિવસ રાજ્યમાં વિવિધ ભાગોમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે અને અમરેલી, ગીર સોમનાથ તથા ભાવનગર જિલ્લામાં અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં આવતા 2 દિવસ દરમિયાન ગાજવી સાથે કમોસમી વરસાદની આગાહી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।